ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો બધા મજામાં છું, હું પણ મજામાં છું। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે। તો ચા નાસ્તો કરી લીધો ક્યારનો। ચા નાસ્તો કરીને તો હું ક્યારની ઘઉં સાફ કરતી હતી। સવારમાં વહેલા જ કામ લઈ લીધું હતું। આજે ગામડે અમદાવાદ જવાનું છે એટલે તો બધા ઘઉં મારા તો સાફ કરીને અહીંયા બધા મૂકી દીધા છે લાઈનસર પોટલા। ત્યાં બધું પાર્સિંગ જવાનું છે અમદાવાદ। આર્યન સુરભી, ગુડ મોર્નિંગ। તો ગાઈઝ, તો હું બધું કામ પતાવી દીધું છે। ચા નાસ્તો વહેલા થઈ ગયો। તો હવે બનાવવાનું છે જમવા। તો જમીન થોડી વાર પછી બપોરે આરામ કરવાનો। આરામ કરીને પછી હજુ ડુંગળી લસણ એ બધું ભરવાનું છે। તમારું બીજું ઘર છે ત્યાં છે તો ત્યાંથી ભરી લાવવાનું છે। તો બધું પાર્સિંગ કરવાનું છે, અમદાવાદ લઈ જવાનું છે બધું લસણ ડુંગળી તો બધું। તો કાલે તો બહુ પરમ દિવસ તો બહુ જ વરસાદ આવ્યો। કાલ તો વાતાવરણ સારું તો આખો દિવસ ઉગાડું। આજે બી સરસ છે પણ રાત્રે બહુ જ કડાકા કરતો પણ વરસાદ ના આવ્યો। તો બ્લોકમાં બની રહેજો। તો મારો બ્લોગ તમને કેવો લાગે છે? અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત સવારમાં। ગામડાનું વાતાવરણ જો પહાડો દેખાય છે મોટા મોટા। બકરા બી બોલે છે। આજે બનાવવાનું છે રીંગણ બટેકાનું શાક। તો મેં સુધારી લીધું છે। તો આર્યનને લોટ બાંધ્યો છે, મદદ કરવા લાગ્યો। હું ક્યારની ઘઉં સાફ કરવા બેઠી તો આ એક કટ્ટું રહી ગયું હતું તો મેં અત્યારે સાફ કરી દીધું। કચરા પોતું બધું બાકી હતું તો હમણાં કર્યું। તો હવે શાક બનાવી દો પછી રોટલી। તો લોટ તો બાંધી દો, શાક વઘારવાનું છે, મસાલો બધું તૈયાર કરી દીધું છે। તો ગાઈડ બ્લોકમાં બની રહેજો। તમારા પાછળ દરવાજો નથી એટલે પડદો કર્યો છે। આ એસી ચાલુ થાય એટલે તો દરવાજાવાળાને 2 વર્ષ થયા। 1 વર્ષ થઈ ગયું, ગઈ સાલનું કીધેલું છે પણ હજી સુધી બેસાડવા નહીં આવ્યો। કે ઉનાળો આવે ને તો કારીગર બધા બહાર જતા રહે લગ્નમાં એટલે રહી ગયું છે। તો આ સાલ બી એવું થયું, આગલી સાલ બી એવું થયું। તો જોઈએ થોડા દિવસમાં આવે છે નહીં આવતો, ફરીથી પાછા આવશું અમદાવાદથી। આ કામ કરાવવાનું છે એટલે તો કારીગરે કાલે આવવાનો છે માપ લેવા માટે। તો બ્લોકમાં બની રહેજો। અમારું જમવા બની ગયું તો દાદા માટે લઈ ગયો આપવા માટે જઈ। તો દેશી સ્ટાઇલમાં રીંગણનું શાક બનાવ્યું છે। તો રોટલી શેકાય છે। તો તમારે ખાવું હોય તો આવી જાઓ। એકદમ દેશી સ્ટાઇલમાં બનાવ્યું છે રીંગણનું શાક। તો કેમાં બનાવ્યું છે? આમાં બનાવ્યું છે અમારા હાંડીમાં, ડેસ્કીમાં। તો અમે જમી લઈએ ગરમા ગરમ। ગાઈઝ, અમારે જમવા બની ગયું છે તો અમે બધા જમવા બેસી ગયા છો। તો અમારું જમવાનું શું છે? આજે રીંગણ બટેકાનું શાક છે। તો રીંગણમાંથી છોકરા બટેકા શોધીને ખાય છે। તો માર તો નહીં કાઢવાનું, માર તો આ ખાવાનું છે। મારા સાસુએ કાશી કેરીનો સિસોટો બનાવ્યો છે। કેરી બાફીને અંદર બધો મસાલો નાખવાનો। તો કેરી બાફીને અંદર બધો મસાલો નાખ્યો છે, કાચો મસાલો નાખવાનો, વઘારવાનો ના હોય। તો આ બહુ મસ્ત લાગે, લૂહ ના લાગે। તો મારે તો એ ખાવું છે। સુરભીએ શાક કાઢી દીધું છે તો સુરભી શાક અંદર ફરીથી નાખી દે। તો ગાઈઝ, તમારે કહી જો ગરમા ગરમ રોટલી, રીંગણ બટેકાનું શાક અને કાશી કેરીનો સિસુડો, લૂહ ના લાગે। શું ખવાય ઉનાળામાં? તો બહુ મસ્ત લાગે, મને તો બહુ ભાવે છે। તો તમારે ખાવો તો આવી જજો। ઘઉંની રોટલી જોડે મસ્ત લાગે। તો મારા સાસુએ પેલે ઘર બનાવ્યો હતો તો આર્યન જમવા માટે આપવા ગયા તો જમવાનું। તો આ શ્રીખંડવાળો ડબ્બામાં ભરીને લઈ આવ્યો છે। મારા સાસુએ ત્યાં બનાવ્યો હતો તો અમે જમી લઈએ હવે। ગાઈસ, સાંજનો સમય થઈ ગયો છે તો મારે જવાનું છે પેલે ઘરે કોથળા લઈને। તો લસણ અને ડુંગળી ભરવાનું છે। તો સુરભી તો મહેમાન જવું છે એમ કહે છે, તૈયાર થઈને બેઠી છે। આર્યન ઊંઘી ગયો છે તો હું જાઉં લસણ અને ડુંગળી ભરી દઉં તો લઈ જવાનું છે અમદાવાદ। તો 3:30 વાગ્યા છે હમણાં। તો ગાઈઝ, અહીંયા હું લસણ ભરવા માટે આવી છું। આ છે લસણ, આ છે ડુંગળી। તો ઉપર મૂકેલું છે બધું લસણ, એ બધું ઉતારવાનું છે।
ત્યારે અમે આવ્યા ને તો ઉતાવળે ઉપર મૂકી દીધું કાપ્યા વગર. તો બિયારણવાળું નથી કાપવાનું, બિયારણ નહીં એ કાપવાનું છે લઈ જવા માટે. તો હવે આ ડુંગળી સાફ કરીને કોથળા ભરવાના છે. અહીંયા અમારે સાસુબા ઊંઘે છે ખાટલા ઉપર. કઈ બાજુ ગયા છે ખબર? તો ગાય આટલું ભરી દીધું. 2 કોથળામાં હજુ ડુંગળી ભરવાનું બાકી છે, લસણ નીચેવાળું આટલું ભર્યું. તો બધું કાપવાનું બાકી છે. સવારમાં કાપીશ તો થોડું બિયારણ માટે મૂકવાનું છે અને બીજું બધું લઈ જવાનું છે. તો અત્યારે જમવા બનાવવાનું. તો દિવસ બુડવાઈ ગયો છે હવે. તો જમવા બનાવવાનું એટલે હવે નહીં લઉં. તો એક મહેમાન આવ્યો છે, શોભી જાય છે મારા ફોઈના ઘરે. એટલે જો ગાય છે કન્યા જાય લાડી ઘોડા ઉપર જતી રહી. બધાઈએ શું કરવા રહી. મંદિરે પગે લાગવા આવ્યા હતા. પવન બહુ જ છે, વાવાઝોડું ચાલુ થઈ ગયું, વરઘોડું નીકળેલું છે. ગાય જેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો વાવાઝોડું આવ્યું છે. બહુ જ વાવાઝોડું આવ્યું છે. તો વરઘોડું આવી ગયું અહીંયા. તો એટલે મને સાડી પહેરવી પડી. તો બહુ બધા માણસ આવી ફટાફટ સાડી પહેરી લીધી. ક્યારનું ગાઉન પહેરેલું હતું. તો બધું વાતાવરણ જ બહુ વાવાઝોડું આવે છે એટલે બહુ જ કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હજી નાવાનું જ બાકી છે. તો અચાનક વરઘોડું આવી ગયું.